ક્યાંથી આવતા હતા? હવે અહીંયા તમને જોવા મળશે સાપ. તમે કોઈ નાના વાંદરા જોયા? હાલો દોસ્તો, સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે શક્કરબાગમાં, એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શક્કરબાગમાં રિનોવેશન પછી આ બધું નવું બનાવેલું છે. પહેલાં નહોતું આ, પણ હમણાં રિનોવેશન કર્યું એ પછી આ ગેટ ને બધી વસ્તુ નવી બનાવેલી છે. શક્કરબાગમાં આપણે શરૂઆત કરીએ એટલે આ જગ્યાએ પહેલાં આની અંદર જે વસ્તુ છે એ હું હમણાં તમને બતાવીશ. એ હાવજના પંજા ને નોર ને બધી એવી બધી હાવજના મોઢા ને એવું બધું અહીંયા રાખેલું છે. અને શક્કરબાગનું ચિત્ર પણ છે, એ પણ હું હમણાં તમને બતાવું છું. આ છે ગુલાબી પેન્ટ, મોટી મોટી સાંસુવાળું. જો હા મેરી હમણાં નજદીક જઈને બતાવું તમને. આ છે પાવો ક્રિસ્ટેલ. વાંચવામાં થોડીક તકલીફ થાય, આમ ગુજરાતી ભાષામાં તોળો મોરલો. હમણાં બતાવું તમને. થોડુંક વાંચવામાં તકલીફ થાય તો તમારી રીતે સમજી લેજો. તો આ જગ્યાએ યરા મારેલા છે, જે તમારે જોવા જવું હોય બતાવી દઉં હમણાં. આ બાજુ પક્ષી વિભાગ છે, આ બધું પક્ષી વિભાગ છે. પીવાનું પાણી પરબ આ બાજુ છે. સિંહ, વાઘ ને દીપડા એ જોવા જવાનું છે આપણે. અને અત્યારે પહેલાં પક્ષી વિભાગ જોવા જઈએ. લોખંડનું પક્ષી બનાવેલું છે, એટલે આ બધો પક્ષી વિભાગ છે. આ પેતેજ બ્લેક સ્વાન. ઘુવડ જો અમે ઉપર બેઠું. જંગલી બિલાડી અહીં હોતી છે. જંગલી બિલાડી
ક્યાંથી આવતા હતા? તો હવે આપણે આવી જશે મેઘર વિસ્તારમાં. તો આ જગ્યાએ આપણને મેઘર જોવા મળશે. આ ખોટી છે, આથી બતાવું હમણાં. ભારતી મોટી ખિસકોલી કલરવાળી હો, દો ટીંગાણી. આ છે સિલ્વર ફિજન. આ છે રાખોડી આફ્રિકી પોપટ. સ્વીપર છે પણ દેખાય મળે. બધા અલગ અલગ પોપટ, અમેઝોન પોપટ ને આ અમેઝોન પોપટ છે. આ કાંક સારું છે, મને ઉકલતું નથી. આ ચોકડીઓ આ તેતરો છે. મેં તમને હમણાં કીધું ને, પોપટ બહુ જોવા મળે. આ પોપટ જોવા ઇક્લેટસ પેરોટ. મને તો નામ નથી આવડતું. જો ભણેલા ન હોય ને તો એટલો ફેર પડે. થોડું ઘણું ભણવું જોઈએ. ઇક્લેટસ તમે વાંચો ઇક્લેટસ પેરોટ ને. આ ઈવડાઈ ઇક્લેટક પેરોટ. કુકડો સવારમાં 5 વાગે બોલે એ નહીં. એ કદાચ આ હોતી બોલતો હે, પણ આ જંગલી કુકડો છે. અહીંયા છે કાર્લેટ પકાવ. સોરી હો, કાર્લેટ પકાવની કાર્લેટ મકાવ. સોરી. હા, પાંખો હલાવી જાય કાર્લેટ પકાવ, ઓલા કાર્લેટ મકાવ. આ છે ભારતી મોર. આને તમે બધા વરસતા જ હશે, તો એ બતાવી દઉં. આડું એવું તો કંઈ જવા ન દેવાય ને. એ પાછું ભારતી મોર. હવે અહીંયા તમને જોવા મળશે સાપ. બધા અલગ અલગ જાતના. એક જો અહીંયા ડેંડું પડ્યું નહીં દેખાય. જો આ મોટું છે એ દેખાય ખૂણા.
આમાં નથી, કોણમાં ગળી ગયું લાગે તાર. ઓહ, થપ્પો પડ્યો સામે ઈગવાનનો. કાચબા, તમે કોઈ નાના વેન્દ્રા જોયા? એવડા ગજબ છે હો. પણ પાણી સંગ્રહાલયમાં ગમે ત્યારે આવીએ આની મજાક આવી જ હોય ને. તમે જ્યારે ગમે ત્યારે આવો ત્યાં પણ એની મજાક આવી જશે. કારણ કે હું જેટલી વાર આવ્યો ને એટલી વાર એ આમ જ કરતા હોય. બતાવો હમણાં તમને. તો નાથી પાછા આવશે, આવ્યા, હવે અહીંથી વળીને પાછા ના જાય. આ કદાચ તમે ગમે ત્યાં આવો આમ જ કરતા હોય. જો આમ કેડી પાડી દીધી, જો તમે. હાલો પાછા ફરીને નાથી આગળ આવશે. આ બે જ કેડી પાડી હાલી હાલી. બોલું ના નાથી વળી જાય. અહીંયા આ જગ્યાએથી 4-5 રસ્તા ફાટે છે. એટલે આ બાજુ છે, આ બાળકોને ખેલવાનો એરિયો છે, અને આ બાજુ કેન્ટીન એરિયો છે. કાંઈ પણ ભૂખ લાગે, નાસ્તો બાસ્તો કરવો હોય તો અહીંયા નાસ્તો કરી લેવાનો. કેમ કે હજી આપણે ફરવાનું ઘણું બાકી છે. આ બાજુ આ એરિયો આખો આપણો બાકી છે. તો હવે આપણે એ બાજુ જઈએ છીએ. આ છે બારાસિંગા. હા નહીં, આ તો ફોટો છે, હમણાં બતાવું. એ બારાસિંગા છે. આ રસ્તો જાય એ બસમાં બેસી ને સફારી પાર્ક કરવા લઈ જાય. અંદર છૂટા જે જનાવર હોય, પક્ષી, પ્રાણી, કોઈ પણ વસ્તુ, એ બધા છૂટા હોય આ જગ્યાએ. બસ અહીંથી ભરાય એ તમને અંદર જોવા લઈ જાય. તો એની ટિકિટ હું તમને હમણાં બતાવી દઉં. હિપોપોટેમસ છે, બતાવું હમણાં તમને. હિપોપોટેમસ જરો એ તે હિપોપોટેમસ જો જોઈએ. આ મોટું ફાડ્યું. આ છે સફેદ કાળિયાર. બસ આ રખડે જો સામે જોઈશ કોકના સામું. એ જ સફેદ કાળિયાર પેતે. હવે તમને બતાવું ડાયનાસોર. એટલે હાસું નથી, ખોટું, પણ છે ડાયનાસોર. હવે આપણે જવાના છીએ યમુ. બહુ મોટા મોટા આવે એવડે એવડે. સક્કરબાગમાં આપણે ઘણું બધું કવર કર્યું છે, પણ મારા અંદાજ પ્રમાણે તો લગભગ કાંઈ બાકી રહેતું નથી. તો જ્યારે આપણે આખી સક્કરબાગ ફરીને આવીએ પછી છેલ્લે આપણને ગાર્ડન જોવા મળે. જો તમે થાકી જાવ હોય તો ઘડીકના તમે બેસી શકો છો. બાકી બહાર દરવાજો છે, નાથી જઈ શકો છો. તો હું તમને ગાર્ડન બતાવી દઉં.